વેરાવળની શાળામાં નૃત્ય તરંગ થીમ આધારિત વાર્ષિકોત્સવનું જિલ્લા પોલીસ વડાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરાયું. સમગ્ર ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. સોમનાથ હાઈવે સ્થિત પોદાર આંતરરાષ્ટ્રીય શાળા ખાતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નૃત્ય તરંગ થીમ આધારિત વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિનર હાઉસના સભ્યોને આચાર્ય જયેન્દ્રભાઈ બારડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં વાલીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે હું પણ એક વાલી જ છું. આપણે આપણા બાળકને લઈને એટલે લાગણીસભર બની જઈએ છીએ કે તેને એટલી સુવિધાઓ આપી દઈએ છીએ જેના લીધે તેનો ક્યારેક કુદરતી વિકાસ રૂંધાય છે. હું શાળાને પણ અપીલ કરું છું કે આવી ઘણી બાબતોમાં તેમને વાલીને પણ માર્ગદર્શન આપવું જોઈએ જેથી બાળકનો સર્વાંગી અને સારી રીતે વિકાસ થઈ શકે. શાળાના આચાર્ય જયેન્દ્રભાઈ બારડે જણાવ્યું હતું કે શાળાને 5 વર્ષ પૂર્ણ થવાના છે. આ 5 વર્ષના દરમિયાન શાળાએ ઘણું બધું જ જોયું છે. અમે કોરોનાનો કાળ પણ જોયો. આ 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ અમોએ ઘણું હાંસલ પણ કર્યું છે. તેનો શ્રેય અમારા વિદ્યાર્થીઓને જ જાય છે, તેમના વાલીઓ જેમના એમના પર વિશ્વાસ મૂક્યો છે. એક શાળાને એક બાળકની જેમ ચલાવવી જોઈએ, કારણ કે આપણે એક બાળકનું જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું જ શાળાનું ધ્યાન રાખવું જોઈએ. શિક્ષકે, વિદ્યાર્થી, વાલી અને સમાજ એ ત્રણેય બાબતોના ત્રિકોણ પર આધારિત છે. આ બધી જ બાબતોનું મિલન થાય ત્યારે આપણું કાર્ય સાર્થક થાય છે. અમારી શાળામાં હાલમાં વધી રહેલા સાયબર ક્રાઇમના બનતા બનાવો અંગે પણ સમજણ આપવામાં આવે છે. ઉપરાંત ટૂંક સમયમાં શાળામાં 3D પ્રિન્ટિંગ જેવી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે, જે કદાચ જિલ્લામાં પ્રથમ હશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્રભાઈ બારડના માર્ગદર્શન હેઠળ એડમિનિસ્ટ્રેશન ટીમ, શિક્ષકો તેમજ બાળકોએ ખૂબ મહેનત કરી હતી. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. જાય છે સોમનાથ બાયપાસ હાઈવે જ કહેવાય છે. આટલી પવિત્ર અને ફેમસ જગ્યા ઉપર આવો તમે આજે પ્રયત્ન કર્યો છે એક પ્રોગ્રામ કરવાનો કે જેને કારણે થઈ વિદ્યાર્થીઓની ટેલેન્ટ બહાર આવે, વિદ્યાર્થીઓ પોતાના કલ્ચર વિશે, પોતાની ઓળખ છે એના વિશે થોડી જાણકારી મેળવે, સાથે સાથે એમાં જે અન્ય ટેલેન્ટ છે એ બહાર આવે. એના માટે જે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ મેં જોયું છે હવે તો એન્યુઅલ ડેના કાર્યક્રમો મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરીને પછી થતા હોય છે. એમના માટે આ તમામ જે એફર્ટ કર્યા છે એ લોકો, એમના માટે તમામને શુભકામનાઓ.